હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે બહાર અને મારે કામ બધું પતી ગયું છે. બસ મારે એક બેડશીટ ચેન્જ કરવાની છે. જો તમે બેડશીટ ચેન્જ કરવાની છે તો આપણે બેડશીટ ચેન્જ કરી નાખીએ. અને મમ્મીએ રસોઈ તો બનાવી નાખી છે. બાજરાના રોટલા, દહીંની તિખારી અને ભાખરી બનાવી છે. હું કામ કરતી હતી, મમ્મી કે હું ખાવાનું બનાવી નાખું, તું કામ કરજો. ચલો આપણે કામ કરીએ. કપડાં ફોલ્ડ કરવાના ફોલ્ડ કરી દઈએ અને પછી આપણે ગટ્ટુ આરે રમવું પડશે ને. હા, એની આરે નહીં રમી તો એને ખોટું લાગી જાય ને ભાઈ. તો કંઈ નહીં, ચલો આપણે કામ કરીએ, પછી આપણે મસ્ત મજાની વાતો કરીશું. શું થયું? શું કર્યું બાબુ? તો તને કેટલી વાર ના પાડી છે કે નીચે કઈ વસ્તુ નહીં ફેંકવાની, કોક લઈ જાય. લઈ ગયું ને? હવે હું કરીશ? જો બેને હાથી નીચે ફેંકી દીધો, પણ એના હાથી કોક ત્યાંથી લઈ ગયું. લઈ જ ગયું હોય તો અત્યારે ને, નગર તો નીચે નાખ્યો જ ન પડ્યો હોય, નીચે જ પડે. હવે પછી રિહાય ફેંકી ફેંકીને. કાંઈ વસ્તુ ફેંકતી ન હોય તો હમણાં કોક હશે ને તો જોઈ દેવો. ઊભી થઈ જા, હાલ ઊભી થઈ જાવ. તમારા બેનનો હાથી મળી ગયો છે એટલે હીરાજીના રેડ થઈ ગયા છે. આમ જો એના ટેડાને નકરા હિંચકા ખવડાવે છે. અને પેલી ગાદી નીચે પડી ગઈ ને કે હતાઈ ગયું. ગટુ હું થયું? હતાઈ ગયું? તું શું કરશો? તે મમ્મમ ખાધું? ભાખરી ખાધી તે? લ્યો, કેમ લઈ લે? અને જો આપણે ન્યૂઝ જોઈએ છે કે આગ લાગી છે ફૂડ કારખાનામાં. આગ લાગી ગઈ છે રાજકોટમાં. લાગ્યા કરે, ઉનાળો છે, નાની એવી ચિંગારી હોય ને મોટો ભૂકો કરે. આ કિધર ગયા? मेरा बच्चू किधर गया? किधर गया? ना बेबी ना. मत बोलू जाकटी. મને ઈ મારે છે રિહા. ઈ બોલો આમાં શું કરું? ઊંધું થાય મારે. નથી બોલવું તારે મમ્મા નથી જા. કેમ મારશો મમ્માને? ન બોલવું કટ્ટી. ના પડી હતી ને મમ્મા નહીં મારવાનું એમ. હાલો સોરી કરજો, કોપી કરજો. હાલે નહીં મારા વગર ઘડી કે તોય મારા બાંધે. મારા કાનો ડાનો ડાનો મૂકી દે ડબ્બા. એ નથી લઈને જાઉં કે હું દેડી ભાઈ હું લેવા જાઉં? હે પાસ્તા દાલચીની વાળા, મને એ ફ્લેવર નું ભાવતું. હું ફોડવાના છે? નાની પાઈજા નાની ફોડાવશે. જા નાની કે ફોડ. આ જા નાની કે ફોડાવી દે. હા જા જા તું જા. જોયું હજી ફુગા લઈને આટા મારે. એક જ બંધ પડ્યું હતું એનું ફુગાનું કે મને આ તું કરી દે કે મારે એ કે હેપી હોલી રમવું છે. મારે ફોનમાં કામ એટલું પેન્ડિંગ હતું તો હજી જસ્ટ થયું છે કામ. ને જમવાનું બાકી છે ને 2:45 થઈ ગયા છે. બોલો, ઘરે બેઠા કાંઈ હું નવરી ન હોય. બધે મને એમ કે તમે ઘરે હોય તમારે શું કામ હોય, પણ મારે કામ ઘરનું તો હોય, પ્લસ હા બાવ છે એને રમાડવાનું હોય, એને સાચવવાનું હોય, અને મારું જે કામ છે આ વિડીયોનું એ પણ કરવાનું. તો થકાઈ જાય મને. તે આખી પલાઈ લ્યો. હલો લો અમલ દીતલાને લઈ લે. હાલ તારા બલૂન જો જોયું.
બાય નાની ને નાની ફોડી દે તારથી નો ફૂટે યે એ બધે પૂરા જ કરી દેવા એટલે બીજી વાર આવે નહીં યે લે તો 3 વાગી ગયા છે ને હું બેસી ગઈ છું જમવા જો આપણે દહીં લઈ આવ્યા છે મરચું મીઠું અને જીરું નાખી દીધું ને ભાખરી લઈને એક પેંડો લઈ આવી સાથે તો ચલો આપણે ખાઈ લઈએ ને ખાઈને ઘડીક હવે હું આરામ કરું થાકી ગઈ ફોન જોઈ જો ના આખું દુખવા માંડી મારું ફોન એ મારો એટલો ગરમ થઈ ગયો છે કે વાત ચાલો હું કલા વાગી થેન્ક યુ ગતુ યસ હાલો 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 લાઈન માં આવો બધા જો આ છોકરા બધા મંડાઈ પડ્યા છે રૂમમાં ધીમે હોય લે હું છું કેમ ના ના લઈ જાય ટાટા વેકરા માં લઈ જાય વેકરો ઉડાડવા જાને જાવું છે વેકરો ઉડાડવા તું આય ના છે ને મોટી મોટી ગાય વાવી છે ખબર છે તને જા આવીને પછી પાપા ગીત વગાડ દે હે જા એ અમાર રમાડ કીધી ને ગાય ને ગાય છે ના તો અરે ગધેડો છે ના ગધેડાના પપ્પા આવ્યા છે ને તો ગળું બેહી જાય હો બોલાય તું બોલાય પાપાને નત બોલતા કેમ નત બોલતા ટાટા કરી દીધું ફટ કરીને લ્યો ધક્કો માર દરવાજાને માર ધક્કો આમ જો ગટુ કાન સાફ કરે છે બધાયના એ ગટિયા એ શું કહે છો દીકા કેમ કાન સાફ કરે તને આવડે કાન સાફ કરતા આ કામ લઈ ગયો હતું પાપાને એક કાન તો બાકી રહી ગયું એક કાન તો રહી ગયો સાફ કરવાનો આ સોડી પણ ડોક્ટર બની ગઈ ઘડીકમાં એ મારી સાવી છે મને લઈ લ્યો તમારે વાહ ગટુ વાહ મારી સાવી છે એ તને ખબર હતી પાપાને તારા કાનમાં મમ્મી કાઢી દીધો સવારે હો પાપાને કાનમાં જીવ તો ગટુ બહાર આટામાં તો હાવણી લેવા કોકરસ ભાળી ગઈ જો અહીંયા જલ્દી આવી અહીંયા છે જો ક્યાં છે ક્યાં છે કોકરસ હે ઉભી રહે ક્યાં છે કોકરોચ હે નીચે વયો જો કોકરોચ વયો જો અંદર વયો જો તેમ હમણાં બારો નીકળશે આ ખેં આવડ્યા ખેં લે પ્લાસ્ટિક ને માર કોકરોચ ને માર એને મારવા દેશે એને માર એટલે તારા હાથે માર તો અમે ઘરેથી નીકળી ગયા છીએ ને અમારે બધાને જમવાનું બાકી છે તો આજે કંઈક બહાર જ ખાવાનું છે બધાને
શું ખાવાનું વિચાર કરે છે હું ખાવું છે હવે હરી કે તમે વિચાર નહીં કરો ને ત્યાં લગી ગાડી હું પાર્કિંગમાં જ બહાર નહીં કાઢું બોલો આવું કરે છે શું કરું હું હમણાં જે નો ખાધું હોય ને કેટલા દિવસ છે એ ખાવાનું છે આજે માર અમે આમાં પગ હર્ષેલા નહીં ખાવ હર્ષેલા ખવડાવું માર તો કીધું મેં હર્ષેલા હડશેલા હાલો કાંઈક બાર તો કાઢ્યું ફોર વ્હીલર કાંઈક બહાર કાઢ્યું મારો મગજ હાલે ઘર ભેગું થાને ભાઈ હું કહું ભાઈ કહો ગાગ નહીં આવે આપણને તો બે થોડીક તો બહાર કાઢો મગજ સોટી ગયો છે મારા એટલે ચારે બાજુ કઈ ફરવાનું નથી ગમે ઈ એક બાજુ રે બરાબર ફરવાનું આવે એક ચાર બાજુ નો આપને બે જ બાજુ ગમે ચાર બાજુ નો ગમે આમ તો સાલોમાં બુટિયાને ભરી લીધો છે રસ્તામાંથી અમે હા જમા વાળ લીધો છે કાંઈ વાંધો નહીં હા, હવે ક્યાંક લઈ જાય છે ખબર નહીં ક્યાં લઈને જાય રામ જોયા કરો હું ક્યાં લઈ જાઉં રામના ખાને હવે તો એમ કે છે રાણો રાણા ની રીતે હું બોલતી નહીં કાંઈ એમ કે છે મને કાંઈ ને હાલો જાય મારે આ છે ને જૂની યાદ તાજા કરવી છે દુનિયાદ એટલે તમે વિચાર કરો હું ક્યાં જવાનું છે દુનિયાદ તો હું તો નહીં હોય ને ત્યારે નહીં ત્યાં હું કરી આવ્યા હતા એવું તે જૂની યાદ તાજા કરવી હમણાં ये बड़ी अच्छी बात कही आप હમણાં ખબર પડી જાય હે થોડો ટાઈમ જાવ તો બધી ખબર પડી જાય રાખો થોડા વાંધો નહીં હમણાં બેઠો છે તો ગાયું ને ભેંસું ને અમે ખડકી દીધી છે પાછળ અને મેં પાડી આગળ બેઠી દાને હળદર ભમરાણા અમે આ બધા લઈ જઈ છીએ દેશમાં ઓલો તબેલો હોય ને એને ઠલવતા આવવા છે મને જો. પાડી આગળ બેઠી છે પાડી નો કે બકરી કહેવાય જાને હવે એક ઢીકો મારીને દાસુ તોડી નાખી તારું પાડીને હું ને ઠેકડા મારો તો કઈ થાય નહીં હા બહુ બકરી સારું નજી પગ ભાંગી પાડી તું જો બોલ બોલ કરશો પાડા ગૌરી મને અત્યારે કડોદરા લઈને આવ્યા છે અમારી જૂની યાદ છે અહીંયા કડોદરામાં બહુ બધી અરે અહીંયા તો એક મને કિસ્સો કીધો એ તો ક્યાં અહીંયા હું થયું તો અમે મોસ્ટ ઓફલી છે ને અમે કડોદરા મેગડીમાં આવતા મારા લગ્ન થયા ને ત્યારની વાત છે હા. અને બરોબર એકવાર અમે ખાવા આવ્યા હા. અમારો મોટો ભાઈ ગાડી લઈને હા. આવ્યો હવે આ સિસ્ટમ કે છે ને આ બાજુથી જા ને તું હા. એટલે ના તારે ઓર્ડર દેવો આ બાજુ તને પાર્સલ ની બહાર મોકલી દે ફોર વ્હીલર લઈને જવાનું ફોર વ્હીલમાં તારે અહીંયા પાર્કિંગમાં ખાવાનું હા અમારો મોટો ભાઈ ઓલી બાજુ પાર્સલ લેતો હતો ને અમને ફાળી ગયો અંદર ફાળી ગયો હા એટલે મને ફોન કરીને બોલાવો બાર તો ભાઈ બહાર આવ્યા હા હું બહાર આવ્યો હવે સ્કીમ તો આપી કઈક લગ્ન નહોતા છે સ્કીમ તો આપી પણ કે કેમ ઈ કે અહીંયા શું કરશો એમ એટલે મેં એમ કીધું ફ્રેન્ડ હારે ખાવા આવ્યો છે એમ હા મને કે તારે એક છોકરી ના પાડી મેં તો પકડાઈ ગયો ગ્રુપ કોને કહેવાય હા. મેં 3 છોકરા થી ને એક છોકરી છે મેં હા. ગ્રુપમાં આવ્યા છે એવી સ્કીમ આપીને મને કે વાંધો નહીં હાર વાત તું જા એમ કરીને મોકલી દીધો તાર ભાઈ ની ફોર વ્હીલ ત્યારે ક્યાં પડી હતી એની બરોબર એક્ઝેક્ટ કરીને કહું ને તો આ છે આ ઓલી દેખાય સામે ગાડી હા. એની બાજુમાં ન્યા ઈ સાઈડ ઊભો હતો મારો ભાઈ હા. ઓલી પાર કરી અને એને જે પાર્સલ હતી એમાં મને ખવડાવ્યું કે હા. તું ખા ખાઈને પછી જાય કે ભલે હા. તાર દોસ્તારે ખા તારે ભાઈ હારે તો ખા ઘડી કે અમારા ભાઈએ ખવડાવ્યું ને પ્રેમ તો હતો મારે યાર હા. એટલે શક્ય હતો કે નહીં, પ્રેમ તો કરે છે. આ મને અંદર મૂકીને બહાર આવ્યા. એટલે તો જલાઈ ગયો તો એમને ત્યારે તો અમે બે એકલા જ આવ્યા છે છતાં મેં કીધું અંદર બેસી તો હમણાં અમારા ભાઈ મને ભાળી ગયો છે હમ. આવો ખેલ ગીરો છે જો જોઈને. મેં કીધું તું બ્લોગ ચાલુ છે ત્યારે તે એક જૂની યાદ કરવા તાજી સામે કરવા તો જો છત્રાલા આ મેકડોનલ્ડ્સ માં અને સામે છત્રાલા છે અમે ત્યાં થિયેટરમાં મૂવી જોવા હા, ગયા અહીંયા હતા. બહુ theatre માં movie અમે જોવા. કડોદરામાં દાટા માર્યા છે બે નકર. આ જો. કડોદરાનું મેગડી છે અમારી હા. જૂની યાદ છે ને બધી અહીંયા જ છે અને આ કડોદરા હાઈવે જો અહીંથી સીધું જવું હોય તો ભાવનગર અહીંથી સીધું આમ જવું એટલે સીધું મુંબઈ આમ જવું એટલે સીધું ભાવનગર ભાવનગર રાજકોટ અને ક્યાંય ન જવું હોય તો ક્યાંય ચા પાણી પીને ઘરે વહી ઘર આવતા. ભેગું થઈ જવાનું હાલો હવે આપણે જાય. અરે મારે આ તું દાળ ભાત લઈ લે છે अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली फैमिली देखती है બાઈક એક્સપ્રેસ લઈ જાઉં, દાળ ભાત છાશ. અને મંચુરિયન આ જો વડાપાવ વેચે આમ જો દેશી ગુપ્તા વડાપાવ આ જ બધું. વડાપાવમાં તલ બેટા જો કિનાલે મંચુરિયન મળે વડાપાવમાં તલ કેમ સોટા હતા ભૂલથી ન ખાઈ જાવ વિડા આવી છે એટલે સોટી ગયા આવી છે તો ફાઇનલી અમે બધા વડાપાવ ખાવા વહી આવ્યા છીએ કોબી વાળા
મેગીમાં આવ્યો છે યસ આ વડાપાઉં ખાવ તમે ઓકે મારો કોબી વાળા વડાપાઉં હા ખાવા લઈ દઉં હમણાં ઓર્ડર દી આવો જાઓ કોબી વાળું વડાપાઉં ઓલા તો એરફોન પહેરું કાનમાં આમ જો જો પહેરે ને એનું વર્ક છે તો નો પહેરે એવું મારી પાસે છે પણ હું પ્લેન હકારું कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं તમે શું છો પાયલોટ પાયલોટ છો છો મોઢું જોયું છે नहीं અમારા દાદા પ્લેન જ પેલા તમારા ઉડાડતા દાદા એટલે જ ઉકલી ગયા એ ઉપર ગુજરી ગયા બાય ગા સામે બેઠું હું અરે હું કહેતો તું હમણાં તું અહીં જો આ બારી હા. બેડની આ ટેબલ પર બેઠા હતા હા મારો ભાઈ અહીંથી મને પાડી ગયો હતો ક્રિશા હારે. કોની યારે બેઠો હતો હા ડાયરેક્ટ ગ્રુપ છે એ કેટલા જણા હતું એમ હા કીધું બે ત્રણ છોકરી છે મેં કીધું કે તમને બેન જ પાડે કીધું એટલે ઈ આ બારીથી ભાળી ગયો તો હા ઓલી 4 વ્હીલ વાળી બારીથી ગલાઈ ગયો તો એમ ને ઓલી બધું મળે કઈ હું હાલે ધ્યાન બધી જગ્યાએ હવે હું ઓર્ડર આપું अरे क्या क्या करूं मैं इसका क्या करूं હું આપું ક્રિશા ઓર્ડર 5 બર્ગર ને 5 મેક્સિકન આલુ ટિક્કી મેક્સિકન યસ પેરી ને એક પેરી પેરી આ પેરી પેરી માં છે એક વડાપાઉં ભાઈ પેરી પેરી હે ભાઈ લાર્જ હે ભાઈ લાર્જ લઉં ને મોટી આવશે કે મીડિયમ લઉં મીડિયમ જ મીડિયમ લાગ દે એક જ લઈ લે એક જ લે તો એક જ આપજો લાર્જ મને કોબી વાળો વડાપાઉં ये क्या बात करता है यार તને તળેલું ઓલા તવા ફ્રાય આપણે ઉપર ઘડી છે અમદાવાદનું તવા ફ્રાય આપણે વડાપાઉં ખાવું ને હું જો ક્રિશા સ્કેન કરીને લે છે સિસ્ટમ અમે સામે ઓર્ડર તો આપ્યો છે બટ આઈ વિલ ટ્રાય બીજી વાર ટ્રાફિક હોય તો આપણે હા ડાયરેક્ટ અહીંયા વહીવટ કરવા થાય ને હા હું વડાપાઉં મૂકે પણ ડાબી આનું ક્યાં છે તમારું ગૂગલ પે આમ તો તાર મારું લઈ લીધું હતું આનું ગૂગલ પે ક્યાં છે આ ઓનલાઈન ધંધામાં મારે કે હટાવશે આ ઘરના પૈસા નાખશે હા શીખવામાં તારે સાંજે આમાંથી કરું કેવું થાય હાલ ઘરના પૈસા નાખશે એવું લાગે આપણો ઓર્ડર આવ્યો હતો બુટિયા હતો 343 કેમ નથી આવતો હું છું સ્કેન તો જો અમારો ઓર્ડર આવી ગયો છે 4 વડાપાઉં ને સેવ આમાં નાખી એ એવું નથી યાર આ કઈ ગાણું છે આ મેક્સિકન આલુ ટિક્કી છે ને આ ફ્રેન્ચ ફ્રાઈ છે ને આ પેરી પેરી છે અને આ કોક છે હું બોલ્યો ફળી ગયો સેવ મને તીખું લાગશે ને સેમ ટુ યુ તમને ન આવડે બાવ કે ને એમ તમને ન આવડે એમ નામ ના થાય રેખા એક કામ કરી મને તે રોડે લઈને વિયો જાવ ઉડાડે જાવ ગોખણીઓ કરીને જાવ જો કેટલી મસ્ત મિક્સ દાળ આપણે છે ને ઓલું કરવા કરે છે મીડિયમ લાર્જ અને હાલો ભાઈ તીખી સેવ આવી ગઈ છે ત્રણેયમાં હરખું નીકળે એ હાલો આ બર્ગર તો ખોલો બધા તમારા ફાઇનલી હરી વડાપાઉં ખાવાનું ચાલુ કરી દીધા છે યાર વડાપાવ નથી તમે ઇજ્જત કાઢોમાં હે આ કઈ નથી કે 30 રૂપિયાનું આવતું 30 રૂપિયાનું આવે છે વડાપાવ કેવું લાગ્યું ઓલા તલ નો સોટાયેલા આવ્યા એમાં આવે ને ઈ આવે ખાવું છે ને યસ અરે સોરી એ હું કરી હાથ સુકાવું હાથ એક છો સુકાવું છું ભીના હું આખું છે તું હાથ એક જો હું હાથ એક નાખું હા હા તું જોયું ને આ ટેલેન્ટ મને મજા આવી બાથરૂમમાં તો અમે જો જમીન બહાર વિયેવા છીએ પણ જો અહીંયા અમે ગાડીઓ ભાળી ગયા ને રાઈડર લોકોની ગાડીઓ છે અને લોકો બધા અંદર છે કઈ કઈ ગાડી છે આ મોંઘી મોકો મારે આ બાઈક ચલાવી છે તો બે તો મારે જોવું છે કેવી લાગશો તું આમાં કેવી લાગુ લાગતી હોય એવી લાગુ હારી લાગશો કે ભંગાર લાગશો હું હારી જ લાગુ હારી જ લાગુ હવે તારા પગ માંડ પૂગે તું હાકી જ ન એક પેલી વાર એક સાઈડ ની પાણી નો પોગે એક- આપણ જોશે ની પોગે તો ક્રિશા 69 માં જો ઈ બેઠી છે 2 વ્હીલ માં તું હાક તો લાગ કેવી તું મને હું ઇમેજિન કરું છું આઈ લાઈક ઇટ જો આવડી આ ગાડી બીજી કઈ છે સુઝુકી એક્સેસ એ આ તો પહાડમાં લેવી છે કંઈક લદ્દાખ જઈએ તો આ રાઈડર ની
ગાડીઓ આવી હવે આમ જો હા જો અલગ આવે અલગ હોય બધી ખબર છે. હા ઓલા આપણે લદ્દાખના વિડીયો જોઈ ને એમાં હોય આવે પછી આપણે આમ જાય મનાલી હા, હા, હા. એ સાઈડ આ બધે હોય આ બધા દેશના કઈક નિશાની છે ઝંડા હા, આવે એવું જ છે કઈક કાંઈક. ભગવાનના હોય આ ફોટા એવું જ છે કાંઈ નહીં હાલો આમાં જ મારો ખચડો ન પોકે આપણે તો અમે અહીંયા બધા ગાડી પાર્કિંગ કરી ઘર નીચે હવે પાછા ટુ વ્હીલ લઈને જાઉં લોક કરી દો ગાડી હો ગયા ચલો ચલો ગાડી ચલો બેન ગાડી લઈ જાઓ આલ્યો તમારો મોબાઈલ હા વેલકમ તો અત્યારે અમે આવી ગયા છીએ .com માં .com ગોલામાં નહીં ગૂગલ માં સંજયભાઈ ગુજરી ગયા insta.com insta.com સંજયભાઈ નો ઓડી વાળો વિડીયો તે જોયો કે નથી જોયો હજી મુઈકો મોકો નથી હજી એને કે ક્યારે દિવાળી કે મૂકવાનું છે ના ના પણ કઈક મૂકો તો કઈક જો ને મુઈકા વગર હું જોઉં બરાબર ને હે ના દાદા કેમ મારે ફેર નથી ઓડી ઓડી વાળો વિડીયો બનાવીને મારે ઘોડી વાળો બનાવો નહીં જો હરિભાઈ નો ઉસૂલ છે ઈ ખુદ લઈને ત્યારે જ બનાવે એમ નહીં સાચું કે લે એમ મારે ગાડી મારે ઘોડી વાળો બનાવવો છે ઓય લે મારે લગ્ન ગાડી. થઈ ગયા ને કઈ ઘોડી વાળો બનાવો છે મારે ઘોડી વાળો વિડીયો બનાવો છે મારે લગ્ન થઈ ગયા એટલે મારે ન બનાવે બાકી મારે ઘોડી વાળાનો વિચાર હતો હજી એક વાર ઘોડી વાળો એ આપણે હાલો આપણા કંઈક. ફ્રેન્ડ છે ફાર્મ આવશે ને એવી ઘોડી પણ horse નું. થોડું મારે શેરવાની પહેરીને થોડું ઈ ઘોડી ઉપર હા તે પહેરી લેજો ને આપણે ફોટો શૂટ કરી આવશું એમાં શું વાંધો ફોટો શૂટિંગ માં જ ના ખાલી સમજી નહીં આખી વાત. મારી માસી મારી માસીને કાંઈ કહેતી નહીં મારી માસી બહુ તમારી સારી માસીને ઢોકળા મારી ભાવે માસીને એમ ઉધી- હાય હરી એને બહુ ભાવતા લ્યો ને માવો લ્યો ને. કીધું. એ હરી, હરી. માસીને ઢોકળા આ ભાવે romantic મારે સંભાળ તું એન માસી સામું કેમાં માસી મુંબઈ વાળા બ્લોગ જોતા હોય છે ને તો તને પણ ઘસતા જોવે જ છે, આવશે પણ મેં થોડું કાંઈ કીધું તમારી માસીને ઢોકળા ભાવે એમ કીધું મને ટકો કીધો કોઈ એવું એને તાણ ના કરી ઢોકળા વાળો. ટકો કીધો એ તમે બોલ્યા જો માસી જોવે જ છે વ્લોગ માસી તમને મનોજભાઈ એમ કીધું હરીન માસી ટકો એમ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे ના તે કીધું ને મેં એવું નથી કીધું બોલી બરાબર ઢોકળા ને તું બોલે ટકો બોલે જો માસી ઈ મને એમ કહી દે તાર માસી ટકો પણ હું એવું નથી કહેતી હું એમ કહી દઉં તમાર માસી ઢોકળા ભાવે હું તો કહી દઉં તારમાં હું તો કહી દઉં તમારી માસી એને કોઈ દી મારી માસીને ના પૂછ્યું તમે રોળા ભાવે કે ન ભાવે મેં કીધું ને ભાવશે હું મારે બનાવી ઘોડીએ દે ચડવું એ પાકી વાત છે એમાં ના નહીં. હરી પાછા એકવાર શેરવાની પહેરવી છે તારે સવાલ જ નથી ને યાર આમ ઈઝી વાત શેરવાની પહેરી તમે કે વળિયા શેરવાની મેં લગન ઇન્ડોસ્ટન માં કર્યા હા આ મુડિયા પૂછ લે મુડિયા મેં લગન હેમાં ગયા મેં જોયા હતા વિડિયો કોલ માં વિન્ડો વેસ્ટર્ન પહેરો તો તમારે આમ શેરવાની બેઠા બેઠા આમ આમ કરે મને આ વખતે મારે ઇન્ડોસ્ટન નહીં પણ આ શેરવાની પહેરવાની છે આ વખતે. તો હું ઘાઘરો પહેરું ને ઘાઘરા ચોલી ઘાઘરા ચોલી મને મેં સાડી પહેરી કે મેં ક્યાં ચોલી ટી-શર્ટ પહેરીને આવ્યો ને તો મને કહેવા તો મારે શેરવાની હા પહેરવાની તો હું ઘાઘરો ને ટી-શર્ટ પહેરીને આવી ના ના ગોધરાવાળી નહીં ન્યુ કોન્સેપ્ટ આવ્યો જ છે ને ઘાઘરા ને ટી-શર્ટ હા હા રેડ ઘાઘરો આવે ને વ્હાઈટ કલર નું ટી-શર્ટ પહેરવાનું બ્રાઇડલ બની એવી એ તો મેં જોયા હું વિડીયો એડિટિંગ માં આવે અમારે રહેવા દો, ખાયલ છે. ઓલો ઓલો ઘાઘરો આમ ટીંગા હોય ઝાડવે અને ઓલી જીન્સ ને બ્લાઉઝ પહેરીને આટા મારતી હોય આ તો મંડપમાં આવે ને ત્યારે જ ટી-શર્ટ પહેરીને આવે નવું કોન્સેપ્ટ આવ્યું છે હા. ત્યારે બ્રાઇડલ એ જેટલું નવું આવે ને એટલું મારામાં આવે જ છે એડિટિંગ માં શેરવાની મોંઘી પડી જાય, રહેવા દે, નહીં. program. તો બસ આમ કરાય કેન્સલ કરું એમાં હું થઈ ગયું ને.